ગુજરાતભરમાં મોહરમ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો દ્વારા ઢોલ નગારા ને વાજતે ગાજતે તાજિયાના ભવ્ય જુલુસો કાઢવામાં આવ્યા હતા. જુલુસ દરમિયાન યુવાનો દ્વારા તલવાર અને સુલતાની જેવા શસ્ત્રોના આકર્ષક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. ધાર્મિક શ્રદ્ધા ઉત્સાહ વચ્ચે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ક્યાં નીકળ્યું તાજિયાનું જુલુસ અને કેવી રહી ઉજવણી, જુઓ આ સમગ્ર અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વરાણ ગામમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે દરબારગઢમાંથી પરંપરાગત રીતે ઢોલ નગારા અને ધાર્મિક ઉત્સાહ સાથે તાજિયાનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અનેક લોકોએ તાજિયાની નીચેથી પસાર થઈ પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો રહીશભાઈ તિરમીજી, શાહીરભાઈ તિરમીજી, શાકીરભાઈ શેખ, કાસમભાઈ શેખ, લાલુભાઈ તિરમીજી, કાલુભાઈ શેખ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જુલુસ દરમિયાન મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા તલવાર અને સુલતાની જેવા પરંપરાગત શસ્ત્રો વડે કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જુલુસ દરમિયાન લાલભાઈ ખાંડ, તાલુકા સદસ્ય જિગ્નેશ પટેલ, કનુભાઈ મકવાણા, વક્તુજી મકવાણા સહિત હિન્દુ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ પણ હાજરી આપી હતી. જેના કારણે સમગ્ર ગામમાં કોમી એકતા અને પરસ્પર ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર તાજિયા જુલુસ દરમિયાન પ્રાંતિજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ અને સ્થાનિક આગેવાનોના સહકારથી મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ અને વાતાવરણમાં સંપન્ન થયો હતો. તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ અને આનંદ પણ જોવા મળ્યો હતો.